વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો, મારું નામ સોલંકી રિયાબેન વિનોદભાઈ છે. હું આરબીરામ એજ્યુકેશન કેશોદમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છું. તો આજે હું તમને ધોરણ 10 પછી કયા કયા કારકિર્દીના વિકલ્પો છે તેના માટે થોડીક માહિતી આપીશ. તો ધોરણ 10 પછી આવે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, પછી આવે છે હાયર સેકન્ડરી ધોરણ 11-12 અને પછી આવે છે આઈટીઆઈ એટલે કે અનેક સર્ટિફિકેટ અભ્યાસક્રમો. અને ધોરણ 11-12 માં અંદર જઈએ તો વિજ્ઞાન પ્રવાહ આવે છે, પછી આવે છે સામાન્ય પ્રવાહ, પછી આવે છે ગૃહ વિજ્ઞાન અને પછી આવે છે વ્યવસાય લક્ષી વિજ્ઞાન. હવે વિજ્ઞાન પ્રવાહમાં અંદર જઈએ તો આપણે એ ગ્રુપ રાખી શકીએ, બી ગ્રુપ રાખી શકીએ અને એ અને બી બંને ગ્રુપ. પછી સામાન્ય પ્રવાહમાં અંદર જઈએ તો કોમર્સ અને આર્ટ્સ આવે છે. પછી ધોરણ 10 પછીના ડિપ્લોના અભ્યાસક્રમો જે આર્ટ્સ પછી કે એક 3 વર્ષના હોય છે, તેમાં આપણે ડાન્સ કરી શકીએ, ડ્રામા કરી શકીએ, ફેશન ડિઝાઇન કરી શકીએ, ફાઇનલ આર્ટ્સ કરી શકીએ વગેરે. પછી આવે છે એન્જિનિયરિંગ જે 3 વર્ષનું હોય છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વગેરે. પછી આવે છે કોમન કેરિયર કે જેને કહેવાય છે સામાન્ય કારકિર્દી. એમાં આવે છે હોટલ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશનો, મેમર વગેરે. પછી આવે છે પેરામેડિકલ કોર્સ કે જે 3 વર્ષનો હોય છે. પછી એમાં મેડિકલ એક્સરે ટેકનોલોજી હોય છે, બ્લડ બેંક ટેકનોલોજી હોય છે, ડાયાલિસિસ ટેકનોલોજી હોય છે, ઓપરેશન થિયેટર ટેકનોલોજી વગેરે.